કેમ છો યુટ્યુબ મિત્રો મજામાં ને? તો અમે જો આવ્યા છે દયાબેન મકવાણા ઇન્સ્ટાગ્રામ વાળાને મળવા. એમને આવ્યા હતા મળવા તો એ લોકોએ જમવાનું બનાવ્યું છે. તો જોઈએ આપણે મેનુમાં શું શું બનાવ્યું છે. દયાબેન શું બનાવ્યું છે? બનાવવામાં તો હું સાદું છે, જો પનીર ટીકાનું છે, કાચું પનીર છે ને સલાડ છે, રોટલી છે, છાશ છે. પણ આ લોકો તો થોડા ખાટુડા છે, છાશે નથી ભાવતી એને. એવું છે? આ પરવીનભાઈ છે. પણ શૈલેષભાઈ તો હાવ ખાટુડા છે. આ ફેમિલી એ અમારું ફેમિલી છે. તો આપણે બધા આવી ગયા. તો હાલો યુટ્યુબ મિત્રો આપણે જમી લઈએ. શું કેવું છે? શાક તો બતાવો આપણું. આ આપણું શાક જો આવું છે. તમે કેવું બનાવો છો તો કોમેન્ટમાં કહેજો જરાક. રોટલી જો આવી છે. આ છાશ. સલાડ બતાવો આપણે. સલાડ આ સલાડ છે. અથાણું બતાવો. અથાણું આ છે કેરીનું આખનું. આ મોરબો છે. આ ડુંગળી છે. અહીંયા કરજો પાછા કોમેન્ટમાં કહેજો તો અમને ખબર પડે. દયાબેન નો વિડીયો છે. હાલો જમવા બધાય. દયાબેન નો જે વિડીયો જોતા હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. જો અમે ઠેઠ સ્પેશિયલ ભાવનગર થી એમને મળવા આવ્યા છીએ. તો કોણ ઓળખતા હોય ની કોમેન્ટમાં કહેજો. હા થોડું શાક લ્યો. અરે બીજી વાર આવે ત્યારે નહીં નાખો પણ જરી કરી નાખજો. અરે થોડુંક લ્યો. આમ પડવા. તમે બોલતી જો દયાબેન ની ઘરે જમવા આવો ને તો ધ્યાન રાખજો, આ વાટકો હંકારી દેજો હોને. કારણ કે ગુજરાતમાં અમે પહેલી વાર જોયો છે મોટો જમો બાંધે દર વખતે. લગ્ન કરીને આવ્યા ને તે દૂના લોટ આમાં જ બાંધે છે. એટલે આ વાટકો તમે હંકારી દેજો ને કે દૂધ આમાં આવશે. મેં બધાને ફેસ કરી. મારું ભાણું હાવ ખાલી છે, કોઈ પૂછતું નથી. હાલો બે ખૂટવાડી ગયો એટલું. હા હવે એટલું ખૂટવાડી ગયો બે. હાલો છો મિત્રો, આ બધા જમી લીધી. કોક ફોન ઘુમડે, કોક બેટ દડા રમે. જો અમે દયાબેન ના ઘરે આવ્યા હતા. અમે બધા જમી લીધા છે. તો દયાબેન એમના થોડીક ફરમાઈશ ના વિડીયો આવ્યા છે. તો જોઈ ફરમાઈશ ના વિડીયો કેવી રીતના બનાવે છે તો તમને બધાને હા કે એવા ભાવનગર થી લાડકવાયા વીર નો બર્થડે હોય ને એમના મમ્મી પપ્પા શૈલેષભાઈ ને શિલ્પાબેન વિશ કરાવતા હોય ને મારે એમને વિશ કરવું ત્યારે હેપી બર્થડે દીકા. તમે જીવો હજારો સામે ફૂલદેવી ખોડિયારમાં તમને હર પલ ખુશ રાખે ને તમારી બધી ઈચ્છા પૂરી કરે હો. તો મિત્રો આ લોકો બધા આવા ફરમાઈશ ના વિડીયો બનાવે છે. તો તમારે લોકોને ફરમાઈશ ના વિડીયો જો બનાવો હોય તો ઇન્સ્ટાગ્રામ માં દયા મકવાણા કરીને સર્ચ મારજો. ઇન્સ્ટાગ્રામ આઈડી છે. તમે એમાં કોમેન્ટ કરો. મોબાઈલ નંબર પણ હશે, એમાં પણ સંપર્ક કરી શકો છો. એટલે બર્થડે ના વિડીયો તમને આમાં બનાવી દેવામાં આવશે. હાય ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જો અમારા શૈલેષભાઈ ની યુટ્યુબ ચેનલ છે અને તમે વિઝિટ કરજો. અને શિલ્પાબેન, હું તમારી ચેનલ નું નામ શિલ્પા શૈલેષ બ્લોગ. શિલ્પા શૈલેષ બ્લોગ છે. તો તમે બધા જઈને એમના વિડીયો યુટ્યુબ ચેનલ માં જઈને વિઝિટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધી ફેમિલી. જો આ શૈલેષભાઈ ને અમે જમાડી તો દીધા પણ એને ગાડી ને તો નહીં અમારે જમાડા. એને આખે જમાડે છે. જો હા હો, પેટ્રોલ તો કઈ નહીં અમે નખવી દે. આખો થોડીક આખો ધીમે ધીમે ધીમે. તો બેજો ગાડી હોતા બેસી જાવ. ચડાઈ ગયા ઉપર ગાડી. વીર એક બાટલો ભર લે પેટ્રોલ નો. વીર અહીંયા જો એ પેટમાં પેટ્રોલ ભર લે.
તમારે નાખવાનું છે એ સાહેબ? એટલે આ તો ઓનલાઈન વાળા લાગે, ખિસ્સામાં રાખતા હોય તો. ઉતારવા નતું તમારે? તમારે શૈલેષભાઈ તો અમારી વાટે છે કે વ્લોગ કરે દયા બેન ઉતારે એમ. દયાબેન ઓલો તો ઉતારે છે પણ આ કેમેરા હોય તો એને વાંચી નથી લાગતું. જેને પેટમાં પંપે બ્લોગિંગ કર્યું હોય ને કોમેન્ટ કરજો, હળગાવાની ખબર પડે અમને. હા દિવાળી અમારે જેમ પેટ્રોલ પંપે કોણ બ્લોગ ઉતારે છે? જવા નેર વાળો રોડ છે ને આ શૈલેષભાઈ પેટ્રોલ નખાવા આવ્યા છે અને ગાડી ભૂખી થઈ ને થોડુંક ખવડાવી લે. હે કેવું? રિંગ રોડ? હા થોડુંક આઘું છે. ખોલો તો ખરા એમને પેટ ને થોડું અંદર થોડું હાલશે. હાલો પેટ્રોલ નખાવી દીધું છે ને હવે ઘરે હાશે ને ક્યાં જવાનું છે? કા રિંગ રોડ જવાનું છે? ભૂલાય જાય, ઘર બહુ સાંભળે થાકી જાય ને પછી. હાલો તો પેટ્રોલ નખાઈ દીધું ને હવે સાઈ ફોટા શૂટિંગ ને વિડીયો બનાવે. કાંઈ નહોતું, એવું થઈ ગયું. કાંઈ નહોતું. તમે થોડીક આગળ કરો. સુરતમાં જેટલી બાઈઓ છે એટલી તો પાણીપુરી વાળા છે. જો દયાબેન રીલ શૂટિંગ કરવા માટે અમને ઠેઠ અહીંયા રિંગ રોડે લઈ. અમારો ફોન એટલો બધો ખાસ નથી એટલે બહુ સારું નહીં આવે. સબસ્ક્રાઇબ કરતા રહેજો. આગલા ફોલો કરી દેજો. હા યુટ્યુબ માં સબસ્ક્રાઇબ કરી દેજો. અમે બધા શીખાવશે હો ભાઈ. હા જો મિત્રો આ બધા કોમેડી રીલ શૂટિંગ કરતા હતા ગીત વાળીને બેનપણીએ સમજી લીધું છે. આમાં આપણે બાકી રહી. આપણે હવે રિંગ રોડે ઠેઠ સુરતની અંદરથી અહીંયા કેટલા 15 કિલોમીટર દૂર આવ્યા છીએ. તો હવે આપણે આગળ બ્લોગમાં તમને મળશું. અત્યારે તો ધ એન્ડ કરવી છે કારણ કે અમે ઘણો ટાઈમ થઈ ગયો હારે રહ્યા. 1.5 કલાક જેવું તો અહીંયા થઈ ગયું. ઘેરે કલાક જેવું બેઠા. હવે અમે તમને નવા વ્લોગમાં મળશું. જય ગુરુદેવ, જય ગૌ માતા.